તો અમે જતા હતા આમાં છોટા ઉદેપુર રખડવા હું ભાઈ સવારના પરમાં નાસ્તો પાણી કરી લીધો બ્રશ કરી લીધો ભાઈ હવે ગુડ મોર્નિંગ કહે છે ના કઈ ઉઠાડે છે કોકને કઈ નહીં ક્યાં પૂગ્યા આપણે ભાઈ હતા અમદાવાદ કાલુપુર પૂગ્યા હતા તો હજી 1.5 કલાક થઈ જાય 1.5 કલાક પછી થઈ જાય આવું બધું છે આમાં હે ઘેરથી ગુંડી ગાંઠીએ ને એવું છે બધું પડીકા છે તો ચાલો ભાઈ ફાઇનલીમાં આપણે છોટા ઉદયપુર પૂગી ગયા રૂમ બૂમ રાખી લીધો ભાઈની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી અહીંયા તો ડાયરેક્ટ આવીને તું બૂમ ઓઢીને લંબાવી ગયા જરાક કોટો વિખાઈ ગયો તો થાકી ગયા ને એમાં માથું બાથું દુખતું હતું ને આપણે થોડીક કરી ટીવી ચાલુ ચૂનવાણી ગીત બીત સાંભળતા હતા ને ભાઈ કહે કે ભાઈ માથું દુખે મગજમારી કરીમાં તો જરાક ગરમ થઈ ગયા હતા ને મેં જરાક વોલ્યુમ કર્યું ફૂલ પછી રૂમ ઉતામારમાં નાનો એવો ગોઈતો હતો ડિસ્ટર્બ ભાઈને થોડીક વધારે થતી હતી મેં કીધું હાલો જમી આવીએ હવે ઉઠી જા કે થોડીક વાર આરામ કરી પછી જમવા જાઉં તો જમવાની અમારે બાકી છે ને ભાઈને થોડીક તબિયત બગડી ગઈ હતી સૂઈ ગયા પછી હવે જમવાનું ગોતશું હવે અત્યારે જેવું જડે એવું હલવાનું છે ભાઈ આમાં છોટા ઉદયપુરમાં તો જલસો કરીએ કે ના કરીએ પણ ગાડી નબળાઈ થઈ ગઈ તો ચાલો હવે જમી આવીએ બીજું શું હોય હા આપણે ભાઈ છાસ બાસ ભરે હે ભૂલાઈ ગયું તો આમાં ભૂખ ફૂલ લાગી હતી ને ખાવામાં કા ભાઈ બેન અમે આ એક ટકે ખાધું આમાં મેરસૂપ ઢોસા ને હવે મંચુરિયન ને આમાં છોટા ઉદયપુરમાં તમારે જમવું હોય ને તો અહીંયા આવી જવાનું આપણે બજરંગ બલી નાઈ કલાક જમાવટ બમાવટ નહીં છે જો ભાઈ ખાવાનું ચાલુ કરી દીધું હું ગાયકા ખાવા માંડું ને વાહ રહી જાય કે શું કે ફાઇનલીમાં ભાઈ ઉઠી ગયા છે मावा मसाला बनाता है क्या करता है माવો અને મસાલો ખાઈ પછી કે આપણો દી ઉગે જામ સૂર્યના પહેલા કિરણીના મોં ઉપર આવ્યા ડાયરેક્ટ અહીંથી ખિડકી ખોલી ના આ છોટા ઉદયપુરના સૂર્યો આવ્યો ડાયરેક્ટ મોં ઉપર બાકી ખાઈને પછી નાવાનો મેળ આવે કે ત્યાં લગી એમ ન થાય કે નાયું નહીં આપણે તમને ખબર જ છે ચા પછી પીવાનો પેલા માવો ખાવાનો હું તો ભાઈ 4 વાગ્યાને ઉઠીને નાઈ ધોઈને બેઠો પૂરા પોરબંદરના માવા પૂરા હવે અહીંના તો જડે ને કે ખાય એસી ચાલુ કરી કરીને શરદી થઈ ગયા જરાક મેં તો ગરમી ન થાય એ હાથ શરદો થઈ ગયો નાવા જાવું હાલો મુહૂર્ત આવી ગયું આજના કેટલા વાગ્યા 9:15 થયા ભાઈ આજના નાઈ ધોઈને પછી જઈએ છોટા ઉદયપુરમાં રખડવા સાંજે હું અંધારાનો લોગ ના આવે આપણી પાસે નાઇટ મોડ નથી ને એટલે હું ન મજા આવે અંધારના જાય સવારથી મોડું થઈ ગયું તો આપણે જરાક વહેલું કહી દીધું ના આવ ફટાફટ હાલ પછી જઈએ તો નીંદરમાં છે ને એટલે ચા પીધો નથી ને વાંધો નહીં હાલો ને આગળ મળીએ હવે બરાબર ને હવે છોટા ઉદયપુરથી નીકળી ગયા ફાઇનલી રેલવે સ્ટેશન બાજુ જઈએ ખંભે દર્શી બરથી આમ દેહી દમન આમ વાહ હે બધું આમ રેલવે સ્ટેશન માટલી ના એરિયા 10 દેવાન થતા હે નહીં કા ભાઈ હા હાલીને વહી જવાય આમાં બહુ ઝાખા બહુ આ માર્યો ઠેલે આમ જવાનું હોય હવે રેલવે થઈ જાય પછી કરીએ ભૂખાઈ લાગી બહુ હાલો આમ જાય રેલવે સ્ટેશન બાજુ ઉદયપુર રેલવે સ્ટેશન જમાવટ વાળી છે હું આ પાર્કિંગ કરી દે ભાઈ ગાડી તારી ગાડી આપણી પાસે છે ગાડી હોત તો આપણે ડાયરેક્ટ ના હોય લોડિંગ બહુ છે ગાડી ઓવરલોડ માલતી લાગે છોટા ઉદયપુર હો ભાઈ आपने तो कभी देखा नहीं ना ये तो हमने कभी देखा नहीं है चलो मैं दिखाता हूँ अंदर आइए इस तरफ है इस तरफ एग्जिट है पे एग्जिट नहीं है तो
इन है का? यहाँ से अंदर जाइए टिकट लीजिए। अच्छा अच्छा चलो चलते हैं। चलो चलते हैं। सरकारी एसटी ની મોજ कौन શું કરે ભાઈ? કેમાં બેઠા? એસટી માં બીજું કઈ નથી જતું? ટ્રેન નહોતી? હાલો તો એસટીમાં જઈએ અમે ખુદા વડોદરા વડોદરાથી ટ્રેનમાં જવું? બાબા ગાડીમાં ચુક 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 આવો તડકાની ટ્રેનનું બેનનું ને જડે નહીં મારો ભાઈ. વડોદરા આમ આવવું હોય ને છોટા ઉદેપુર ને તો જ્યાં રાખજો ફરવા. રેખડા તો કઈ નહીં પણ કામ